આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 5 ગણિતમાં ત્રીજું પ્રકરણ છે કેટલા ચોરસ તેના વિશે શીખવાના છીએ અને સમજવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, કેટલા ચોરસ પ્રકરણનો આ વિડીયો છે એ બીજો ભાગ છે. જો તમે પહેલો ભાગ ન જોયો હોય તો પહેલા એ ભાગ જોઈ લો, એના પછી તમે આ વિડીયો જોજો. પહેલા ભાગની અંદર સમજતા આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ સમજવાની શરૂઆત કરીએ છીએ. તો પહેલા ભાગની અંદર જે મહાવરો છે, પેજ નંબર છે 43, તો તેના ત્યાં આપણે પહોંચ્યા હતા. તો મહાવરો છે ત્યાંથી આપણે સમજવાની શરૂઆત કરીએ, જોઈએ એમાં શું છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, આ એક આકારની બાજુ છે, આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ થાય એ રીતે આકાર પૂર્ણ કરો. જો અહીંયા એક આકારની એક બાજુ આપેલી છે, તો એમાંથી કોઈ એક આપણે આકાર બનાવવાનો છે. એવો આકાર બનાવવાનો છે કે એનું ક્ષેત્રફળ 4 ચોરસ થાય. 4 ચોરસ એટલે શું? 4 ચોરસ એટલે જો આ 1 ચોરસ, 2, 3 અને 4 એવા 4 ચોરસ થવું જોઈએ. આપણે કોઈ પણ રીતે એને આકાર બનાવી શકીએ. જો આ એક બાજુ દોરેલી છે તો એનું કોઈ પણ બાજુ આપણે જોઈએ તો અહીંયા જો અડધું ચોરસ અહીંયા છે, અડધું ચોરસ અહીંયા, એટલે કે એક ચોરસ થઈ ગયું છે. હવે બીજા આપણે આની અંદર 3 ચોરસ ઉમેરવાના છે. તો કઈ રીતે આપણે બીજી બાજુ દોરી શકીશું? તો એ રીતે આપણે વિચારી અને બીજી 2 બાજુ 3 બાજુ દોરી, 3 બાજુ અથવા તો 2 બાજુ દોરી અને આકાર છે એને આપણે પૂર્ણ કરવાનો છે. તો જોઈએ આપણે. તો જો અહીંયા આપણે એ બાજુ દોરેલી છે તો એના આધારે આપણે દોરીએ. જો એક ચોરસ છે એની અંદર થઈ ગયો. જો એક અહીંયા છે, એક અડધું અહીંયા છે અને અડધું અહીંયા, એટલે 2 થઈને એક ચોરસ થઈ ગયું છે. આગળની બીજી 2 બાજુ દોરવા માટે આપણે જોઈએ તો માની લો કે એક આ લઈ લઈએ, એક આ અને આ. તો એક તો હતું અને બીજા 3 લઈ લીધા તો 4 ચોરસ થઈ જાય. તો એટલો આપણે ભાગ છે એ આકૃતિની અંદર લઈ લઈએ તો આપણને આકાર મળી જશે. જો અહીંથી કઈ રીતે? તો અહીંથી આપણે લાઈન દોરીએ અહીંયા સુધી અને આ લાઈન છે અને અહીંયા સુધી દોરી દઈએ અને આને ઊભો દોરી દઈએ. તો આ જે આકૃતિ બની એનું 4 ચોરસ એનું ક્ષેત્રફળ થાય છે. જો 1, 2, 3 અને આ 2 અડધા એટલે 1 થઈ ગયું. અથવા તો બીજી રીતે આપણે દોરવું હોય તો પણ આપણે દોરી શકીશું. કઈ રીતે દોરી શકાય? તો બીજી રીતે દોરવા માટે આપણે આ બાજુ નીચેથી લઈ લઈએ. જો એક આ લઈ લઈએ, એક આ અને એક આ, 3 ચોરસ આપણે લેવાના છે. 2 ચોરસ તો છે, 1 ચોરસ તો આપણી પાસે છે, બીજા 3 લઈએ એટલે આપણને 4 ચોરસ મળી જાય. તો એના માટે અહીંયા આપણે અહીંથી આ લઈશું, અહીંથી અહીંયા લઈશું, અહીંથી અહીંયા લઈશું. તો આની અંદર પણ 4 ચોરસ થઈ ગયા. તો આવી રીતે કોઈ પણ રીતે આપણે આકૃતિ બનાવી શકીએ. આગળ બીજી આકૃતિ અહીંયા આપેલી છે, એની અંદર પણ એવું જ છે કે એની અંદર જો શું છે, જો અહીં એક આકારની 2 બાજુઓ દોરેલી છે, બીજી 2 બાજુઓ એવી રીતે દોરો કે જેથી જેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમીથી ઓછું થાય. 2 સેમીથી ઓછું કરવાનું છે. જો અહીંયા 2 અડધા અડધા છે એટલે 1 સેમી તો થઈ ગયું છે, 1 સેમી તો 1 ચોરસ તો થઈ ગયું છે, પણ આપણે 2 ચોરસ સેમીથી ઓછું કરવાનું છે. એટલે 2 આખા કરવાના નથી. જો અહીંથી આખી દોરી દઈએ તો 2 થઈ જાય છે, પણ આપણે 2 કરવાના નથી, અડધું જ કરવાનું છે. 2 થી ઓછું રાખવાનું છે. તો એ કઈ રીતે આપણે આકૃતિ દોરશું? તો જો એના માટે આપણે અહીંથી વચ્ચેથી દોરવી પડશે. અહીંયા સુધી દોરશું અને આને અહીંયા સુધી દોરશું. જો આવી રીતે દોરશું તો આ 2 અડધા એટલે 1 થયું અને આ અડધું થશે એટલે 1 પૂરું થતું નથી, એટલે કે 2 થી ઓછું રહેશે, 2 થી ઓછું. તો આવી રીતના આપણે આકૃતિ દોરી શકીએ એની. તો એ 2 આકૃતિઓ આપણે દોરવાની હતી. આગળના પેજ ઉપર જોઈએ તો ત્યાં ત્રીજું છે, અહીં એક 20 ચોરસ સેમી ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે. જો અહીંયા 20 ચોરસ છે આની અંદર. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ઉપરની લાઈનમાં 10 અને નીચેની લાઈનમાં 10, એટલે કે 20 ચોરસ છે. 20 ચોરસ સેમી ક્ષેત્રફળનો લંબચોરસ છે, એટલે કે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું છે? 20 ચોરસ છે. તો એમાં આપણે શું કરવાનું છે? નીચે જો બીજા પ્રશ્નો આપેલા છે, 3 પ્રશ્નો આપેલા છે. પહેલું છે, આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન ત્રિકોણ બને અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે એ પણ આપણે કહેવાનું છે. તો એની અંદર આપણે સીધી રેખા દોરવાની છે. તો એ આપણે દોરીએ. તો અહીંયા આપણે એવો 20 ચોરસ સેમીનો લંબચોરસ લઈએ. જો પહેલું છે એ છે, આ 3 20 ચોરસ સેમીના લંબચોરસ છે. તો એની અંદર આપણે પહેલું છે પ્રશ્ન કે સીધી રેખા દોરવાની છે અને 2 સમાન ત્રિકોણ બનાવવાના છે.
તો ત્રિકોણ બનાવીએ આપણે. તો સીધી રેખા લઈએ. તો સીધી રેખા જો અહીંથી આપણે લઈશું આ ખૂણામાંથી આ ખૂણા સુધી, અહીંયા સુધી, તો બે ત્રિકોણ બની ગયા. એક ત્રિકોણ અહીંયા અને એક ત્રિકોણ, જો એક ત્રિકોણ છે એ આ બન્યો અને એક બીજો અહીંયા બન્યો ત્રિકોણ. બે ત્રિકોણ બન્યા. બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે એવો પ્રશ્ન છે. અહીંયા જો આગળ શું છે, બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે, તો આ 10 ચોરસ હતા. કેટલા હતા? 10 ચોરસ હતા. બધા તેને 10 ચોરસ હતા. એના બે ભાગ પડ્યા તો 20 ચોરસ હતા. બધા તેને ચોરસ કેટલા હતા? 20 હતા. તો 20 ના બે ભાગ પડ્યા, 20 ચોરસ હતા. એના બે ભાગ પડ્યા. બે ભાગ પડે તો એક ભાગની અંદર કેટલા આવે? એ 10 ચોરસ આવે. તો દરેક ત્રિકોણનું 10 10 હોય. દરેકનું ક્ષેત્રફળ કેટલું છે? 10 10. તો અહીંયા આપણે જવાબ લખીશું કે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ હશે. કેટલું છે? 10 ચોરસ. 10 ચોરસ. બીજું છે બી છે, આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને અને દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે. જો આ લંબચોરસમાં એક સીધી રેખા દોરવાની, એક જ રેખા દોરવાની છે, એવી રીતે દોરવાની છે કે જેથી બે સમાન લંબચોરસ બને. બરાબર, બે લંબચોરસ બનાવવાના છે. તો એની અંદર જો અહીંયા બીજો આપણે છે બી વિભાગ છે, એની અંદર આપણે રેખા દોરીએ તો બે સમાન લંબચોરસ બનાવવાના. તો આપણે અલગ અલગ ઘણી રીતે બનાવી શકીએ. સીધી રેખા, એક સીધી રેખા આપણે દોરવાની છે. તો કઈ રીતે આપણે બે લંબચોરસ બનાવીશું? તો એક તો અહીંથી આપણે વચ્ચેથી દોરી દઈએ એવી રીતે, તો પણ બે બની ગયા. જો એક છે આ બની ગયો અને એક આ બની ગયો અને બંનેના સરખા ભાગ થઈ ગયા બે. એવી રીતે પણ દોરી શકાય, અથવા તો આપણે આ રીતે પણ દોરી શકીએ. કઈ રીતે? તો કે અહીંયા વચ્ચેથી બરાબર તે ઊભા બે ભાગ પાડી દઈએ તો પણ એક ભાગ છે એ આ બની ગયો અને એક આ બની ગયો. કોઈ પણ રીતે આપણે આકાર છે એ બનાવી શકીએ. હવે આગળ એમાં શું છે, નાના ક્ષેત્રફળનું દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? તો આની અંદર પણ એમ જ છે. કુલ ચોરસ કેટલા છે? 20 છે. કુલ ચોરસ 20 છે. તો બંનેનું કેટલું થશે? 10 10 થશે. દરેકનું ક્ષેત્રફળ 10 ચોરસ હશે. ત્રીજું સી છે, આ લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી તે એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. તો બે રેખાઓ આપણે દોરવાની છે એ જેનાથી એક લંબચોરસ બને અને બે ત્રિકોણ થાય. એવી રીતે આપણે બનાવવાનું છે. તો ત્રીજો અહીંયા આપણે ચોરસ બનાવેલો છે, એની અંદર આપણે એવી રેખા બનાવીએ. તો સૌથી પહેલા આપણે બનાવીએ અહીંથી, જો અહીંથી આપણે લઈ લઈએ, એક લંબચોરસ બની જશે. આ એક લંબચોરસ બની ગયો. હવે બે સમાન ત્રિકોણ બને એ રીતે બનાવવાની છે. તો અહીંથી આપણે આ રીતે બનાવી દઈએ. બે રેખા દોરવાની હતી. તો જો એક લંબચોરસ બની ગયો અને બે સમાન ત્રિકોણ બની ગયા. તો આવી રીતે રેખાઓ આપણે દોરી શકીએ. આ સિવાય પણ આપણે અલગ રીતે પણ આકૃતિ બનાવી શકીએ. તો આવી રીતે એ 3 પ્રશ્નોના જવાબ આપણે લખવાના હતા. આગળ જોઈએ, અહીંયા એક પ્રશ્ન છે, લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? જો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે? તો આ છે તમારે માપપટ્ટીથી એની લંબાઈ અને પહોળાઈ બંને માપી લેવાનો અને બંનેનો ગુણાકાર કરી લેવાનો, એટલે આપ તમને ખબર પડી જશે કે એનું ક્ષેત્રફળ કેટલું છે. એ બંનેના જવાબ છે તમારે તમારી જાતે મેળવવાના છે. કઈ રીતે મેળવશો? તો માપપટ્ટી લેવાની, માપપટ્ટી લઈ અને અહીંયા આ બે પહેલાં આ બાજુ માપી લેવાની, પછી આ બાજુ માપી લેવાની. માની લો કે આ બાજુ છે એ 3 સેમી થઈ. કેટલી થઈ? 3 સેમી. આ બાજુ છે 2 સેમી થઈ. તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? આ બંનેનો ગુણાકાર કરી દેવાનો, એટલે કે 2 તેરી 6 સેમી. કેટલી થશે? 6 સેમી. હવે બે ત્રિકોણ છે એ આ 6 સેમીના સરખા બે ભાગ પાડે છે, એટલે એનું ક્ષેત્રફળ કેટલું થશે? આનું 6 સેમી હોય તો એનું કેટલું થશે ક્ષેત્રફળ? 3 સેમી થશે. 3 ચોરસ થશે. કેટલું થશે? 3 ચોરસ થશે એનું ક્ષેત્રફળ. તો આવી રીતે એ છે એ તમારે જાતે માપી, જો મેં અટકળ એવી જ રીતે અંદાજેથી માપ લખેલા છે. તમારે તમારી જાતે માપપટ્ટીથી માપી અને પછી એના જવાબો છે એ લખવાના છે. આગળ જોઈએ આપણે, તો 5 ચોરસનો કોયડો એવું છે. જો 5 ચોરસનો કોયડો. હવે આગળના પેજ ઉપર છે ને એક ખાનાવાળો કાગળ આપેલો છે. જો અહીંયા
અહીંયા એક આવો કાગળ આપેલો છે, આ ચોરસ ખાનાઓ છે. એના આધારે હવે શું કરવાનું છે? જો ખાનામાં દર્શાવેલ કાગળમાં એક નાના ચોરસની બાજુ માપો. આવા 5 ચોરસનો ઉપયોગ કરીને તમે જેટલા આકાર બનાવી શકો તેટલા આકાર બનાવો. 3 આકાર તમારા માટે દોરેલા છે. જો અહીંયા 3 આકાર દોરેલા છે અને 3 આકારની અંદર જો તમે ચોરસ ગણી જો કેટલા છે? 1 2 3 4 અને 5. આની અંદર 1 2 3 4 અને 5. આમાં 1 2 3 4 અને 5. તો 5 ચોરસનો ઉપયોગ કરી અને આ 3 આકારો બનાવેલા છે. તો એવા આપણે અલગ બીજા આકારો બનાવવાના છે જેની અંદર 5 જ ચોરસ હોવા જોઈએ. આ સિવાયના આપણે બનાવવાના છે. તો એ આકારો બનાવવા માટે જો અહીંયા આપણે બનાવીને રાખેલા છે, જો અલગ અલગ પ્રકારના 1 2, જો આ બધા આકારો હતા, આ હતો. પછી બીજા કયા આકારો છે? એમાં એક આ છે, જો કયો આકાર છે? તો કે આ આકાર છે. એવી રીતના બધા આકારો છે જો અહીંયા દોરીને આપણે રાખેલા છે. આ 12 પ્રકારના આકારો છે અહીંયા દોરેલા છે. આવી રીતના અલગ અલગ પ્રકારના આકારો તમારે એ પેજ ઉપર અહીંયા અંદર દોરવાના છે. અહીંયા જાતે તમારી જાતે એ બધા જોઈને દોરી શકશો. અહીંયા તો એ બધા જ આકારો તમારે તમારી જાતે જો અહીંયા દોરેલા છે અહીંથી જોઈ અને તમે તમારી રીતે આકારો આ બધા છે અહીંયા દોરી નાખજો. એના પછી આગળ છે એના આધારે જો અહીં ખાલી જગ્યાઓ આપેલું છે, તમે અલગ અલગ કેટલા આકાર દોરી શકો છો? અલગ અલગ કેટલા આકાર દોરી શકીએ છીએ? તો જો આપણે અહીંયા દોર્યા છે, કેટલા આકાર છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આકાર છે. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું, ખાલી જગ્યામાં આપણે લખીશું 12 આકાર. અહીંયા લખીએ 12. એના પછી બ છે, કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે? કેટલા સેમી છે? તો એવા તો ઘણા બધા આકાર છે. જો આ જે અંદર છે ને આ બધું જે લખેલું છે એ બધી એની પરિમિતિ છે. પરિમિતિ કઈ રીતે ગણવાની હોય? એક આકારની આપણે કહી દઈએ. જો પરિમિતિ છે ને અહીંથી ગણવાની, ઉપરથી 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બધી બાજુઓ છે, બધા ચોરસની બાજુઓ ગણી લેવાની એટલે એની પરિમિતિ આપણને ખબર પડી જાય. જો આપણે અહીંયા 12 લખ્યા છે, એ જ રીતે આની અંદર પણ 12 છે, આની અંદર 10 છે, આમાં 12 છે. જો બાકીના બધા એમાં 12 છે, એકમાં જ ઓછી છે 10. તો બાકીના બધા 12 પરિમિતિવાળા ચોરસ છે, આકાર છે. તો સૌથી વધારે પરિમિતિ કેટલી છે? તો અહીંયા આપણે લખીશું 12 ચોરસ. કેટલી લખીશું? 12. હવે એના પછી છે, કયા આકારની પરિમિતિ ઓછી છે? કેટલી છે? તો એક આકારની પરિમિતિ જો ઓછી છે, આ આકારની પરિમિતિ ઓછી છે, એની કેટલી છે? 10 છે. તો એની પરિમિતિ આપણે લખીશું 10. કેટલી પરિમિતિ છે? તો કે અહીંયા લખીએ આપણે 10. ડ છે, આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે? તો એ તો એકદમ સરળ છે. બધા જનું ક્ષેત્રફળ કેટલું છે? જો દરેકની અંદર 5 ચોરસ છે. કેટલા ચોરસ છે? 5 ચોરસ. તો એનું ક્ષેત્રફળ છે એ કેટલા ચોરસ છે ને એને એનું ક્ષેત્રફળ કહેવાય. અને એની બધી બાજુ માપીએ આપણે, જો આવી રીતના બધી બાજુઓ માપીએ તો એને પરિમિતિ કહેવાય. અને એની અંદર ચોરસ કેટલા છે એ માપીએ આપણે તો એને એનું ક્ષેત્રફળ કહેવાય. તો ક્ષેત્રફળ કેટલું છે? ક્ષેત્રફળ છે એનું 5 ચોરસ છે ક્ષેત્રફળ. આવી રીતે એના બધાના જવાબ છે આપણે લખવાના હતા. આગળના પેજ ઉપર જોઈએ, જો એ 5 ચોરસથી બધા જે આકારો મળે છે એ અહીંયા જો ગોઠવીને આપેલા છે. બધા જ આકારો અહીંયા ચિત્રની અંદર આપેલા છે. હવે જો અહીંયા એક આપેલું છે કે આ બધા 12 આકારો એવી રીતે ગોઠવ્યા છે કે જે એક લંબચોરસ બનાવે છે. અને આ એક લંબચોરસ 10/6 નો, એટલે કે આ બાજુ 10 ચોરસ છે અને આ બાજુ 6 ચોરસ છે. એટલે કે કુલ ચોરસ આની અંદર કેટલા હશે? કુલ ચોરસ 10 અને 6. જો આ બાજુ છે 10 અને આ બાજુ છે 6. કેટલા છે? 6. આ બાજુ 6 છે. તો આ બંનેનો ગુણાકાર આપણે કરીએ તો કેટલા થશે? 60 ચોરસ થશે. કેટલા થશે? 60. આ બાજુ છે 6 અને આ બાજુ 10 છે. બંનેનો ગુણાકાર કરીએ એટલે 60 ચોરસ એનું ક્ષેત્રફળ થશે. તો 60 ચોરસ ક્ષેત્રફળની અંદર એ બધા આકારો જે આપણે દોર્યા છે ને બધા અહીં ગોઠવેલા. જો પહેલો આકાર, આ બીજો છે, ત્રીજો, ચોથો, 12 આકાર છે એની અંદર ગોઠવેલા છે. હવે અહીંયા વધારાની વિગત શું કે જો તેમાં 10 હાર છે અને 6 સ્તંભ છે. 10 હાર છે આવી અને 6 આવા સ્તંભ છે ચોરસના. એટલે
એ 10/6 ચોરસ છે, લંબચોરસ છે એમ કહેવાય. અને કુલ ચોરસ આવા ગણીએ તો કેટલા થશે? 60 થશે. હવે આગળ શું છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બધા આકારોમાંથી 10/6 લંબચોરસ બને એવી 2000 કરતાં પણ વધારે રીતો છે. 2000 કરતાં પણ વધારે રીતો છે આ ગોઠવવા માટે. તો આવી રીતે એ ગોઠવેલો છે, એની રીતો ઘણી બધી હોય. તો હવે શું કરવાનું છે? જો આ બધા 12 આકારોને કાર્ડશીટ પર દોરી તેને કાપી લો. આ બધા આકારો તમારે કાર્ડશીટ હોય ને એના ઉપર દોરવાના. પહેલા ચોરસ ખાના બનાવી દેવાના, પછી આવા આકારો દોરવાના અને પછી એને કાપી લેવાના છે. 12 આકારોને બીજી અન્ય રીતે ગોઠવવાનો પ્રયત્ન કરો. જો આવી રીતના પછી બધા કાપી અને તમારે અલગ અલગ રીતથી એ બધા આકારો છે એને ગોઠવવાના છે. અને એ રીતના રમત રમવાની છે તમારે, તમને ગોઠવવાની મજા આવશે. બીજો કોયડો છે, એ જ રીતનો બીજો કોયડો છે. તમારે આ બધા 12 આકારો જે તમે કાપશો એ બધા આકારોને પછી 5/12 લંબચોરસ બનાવો છો. 5/12 એટલે શું? તો કે 5/12 એટલે જો આવી રીતનો ચોરસ બનાવવાનો છે કે જેમાં આડી લાઈન છે 12 ખાના હોવા જોઈએ અને ઊભા 5 ખાના હોવા જોઈએ. તો એના પણ ખાના એટલા જ થશે. કેટલા થશે? 12 × 5 કરીએ એટલે કેટલા ખાના થશે? 60 થશે. 60 ચોરસ. અને ઓલામાં પણ કેટલા હતા? 60 જ હતા. તો 60 ચોરસની અંદર પાછા તમારે એ જે ઓલા જે તમે આકારો કાપ્યા છે એ બધા આકારો છે એની અંદર ગોઠવવાના છે. એની પણ જો 1000 કરતાં પણ વધારે રીતો છે. તમે એક પણ રીતથી એ ગોઠવી શકશો તો પણ તમને એમાં મજા આવશે. તો આવી રીતના એ બધા આકારો બનાવવાના છે. આગળ છે શતરંજ રમતનો સમય. તો અહીંયા એક શતરંજનું બોર્ડ છે. જો અહીં એક શતરંજનું બોર્ડ છે. તમારા મિત્ર સાથે 12 આકારોનો એક સમૂહ લઈ આ રમત રમવાનું છે. જો તમે આકારો બનાવ્યા કાપ્યા છે એ લઈ અને તમારે રમવાનું છે. જો એક મિત્ર એવી રીતના અહીંયા ગોઠવું છે. હવે તમારે એની બાજુમાં જગ્યા ન રહે એ રીતે બીજો આકાર અહીંયા ગોઠવવાનો. પછી તમારો મિત્ર ત્રીજો આકાર અહીંયા ગોઠવશે. પછી તમારે ગોઠવવાનું છે અહીંયા. તો એવી રીતે ગોઠવતા ગોઠવતા જે આકાર છે ગોઠવી ન શકે ત્યાં સુધી પહોંચો, ત્યાં સુધી રમવાની. જે ન ગોઠવી શકે તે હારી જાય. તો આવી રીતે એ રમત રમવાની છે. જો અહીંયા આપેલું છે કે પહેલો ખેલાડી સમૂહમાંથી એક આકાર લઈ અને આ બોર્ડ પર એવી રીતે મૂકશે જેથી 5 ચોરસ ઢંકાઈ જાય. બીજો ખેલાડી બીજો એક આકાર લઈને બોર્ડ પર મૂકશે જેથી પહેલા આકાર પર ન આવે. વારાફરતી તમારામાંથી કોઈ આગળ ન વધી શકે ત્યાં સુધી ચાલુ રાખવાનું છે. છેલ્લે આકાર મૂકશે તે વિજેતા ગણાશે. તો આવી રીતે તમારે બનાવવાનું છે અને એ પ્રવૃત્તિ કરવાની છે. આગળ જોઈએ તમારી પોતાની લાદી બનાવો એવો પ્રશ્ન છે. ગણિત ગમ્મતનું ધોરણ 4 પાના નંબર 117 થી 119 પરની તળિયાની પેટર્ન યાદ કરવાની છે તમારે. અને તમારે એક સાચી લાદી પસંદ કરો અને ત્યાં સુધી લગાડવાની હતી તેની વચ્ચે જગ્યા ન રહે. તો ચોથા ધોરણની અંદર તમે શીખ્યા છો પેજ નંબર 117 થી 119 ઉપર. તો અહીંયા આપણે લાદી બનાવતા તમે શીખ્યા હતા પેટર્ન. તો એ તમારે યાદ કરવાનું છે અને પછી એના આધારે તમારે આગળ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા જો જીરી એ દુકાનમાં ગઈ અને ત્યાં ભોંયતળિયામાં અલગ અલગ પેટર્નની લાદીઓ જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ. કેટલી સુંદર પેટર્ન છે. જો અહીંયા બધી અલગ અલગ પ્રકારની લાદીની ડિઝાઇન આપેલી છે. જો આ બધી છે ને લાદી બનાવેલી છે. જો સરસ મજાની પેટર્ન છે. તો એ લાદી છે એ અલગ અલગ આકારની હોય, એની અલગ અલગ ડિઝાઇન હોય. એના કારણે બધી લાદીઓ ગોઠવવામાં આવે એટલે આવી ડિઝાઇન બનતી હોય છે. તો અહીંયા હવે એક લાદી કઈ રીતે બનાવવી એનું એક નમૂનો આપેલો છે. જો એક આવું કાર્ડશીટ ઉપર પહેલું પગલું છે. જો શું કરવાનું છે? કાર્ડશીટ કે જાડા કાગળનો ટુકડો લો, તેના ઉપર 3 સેમી બાજુવાળો એક ચોરસ દોરો. 3 સેમી. જો આની બાજુ છે તો એની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? એની લંબાઈ અને પહોળાઈ છે 3 સેમી. આ બાજુ પણ 3 સેમી છે અને આ બાજુ પણ 3 સેમી છે. તો આખો ચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? આનું થશે 9 ચોરસ થશે. કેટલા થશે? 9 ચોરસ. જો આવી રીતે 1 2 અને 3. તો એવી જ રીતે આ બાજુ પણ 3. એવી રીતે 9 ચોરસ થશે. જો 1 2 3 4 5 6 7 8 અને 9. તો આવડો એક કાગળ તમારે લેવાનો છે 3 સેમીનો. અને પછી શું કરવાનું છે? અહીંયાથી નીચે એક બીજો ત્રિકોણ દોરવાનો છે. આવી રીતના બાજુમાં એક ત્રિકોણ દોરો. પછી અહીંયા એક ત્રિકોણ દોરવાનો છે. આવી રીતે પછી એ ત્રિકોણ છે એને કાપી નાખવાનો. જો અહીં કાપેલો તમને બતાવેલો છે. આવી રીતના એક ડિઝાઇન બનાવવાની છે તમારે. અને પછી એવી ઘણી બધી ડિઝાઇનો કાપી લેવાની છે. આ બધી છે તમારે લાદીના નમૂના બની ગયા છે. આ શું છે? લાદી એક બની ગઈ છે. હવે એ તમારી લાદી તૈયાર થઈ છે. એનું ક્ષેત્રફળ કેટલું છે? એનું ક્ષેત્રફળ આપણે જોયું અહીંયા કેટલું છે? 9 છે. જો આ છે ને એનું પણ 9 જ છે. કેમ 9 છે? કેમ કે જો અહીંયા એક ત્રિકોણ વધારાનો છે
એટલો જ ત્રિકોણ અહીંથી કાપી લીધો, જેટલો વધાર્યો એટલું કાપી લીધું છે. આખો ચોરસ એમને એમ જ છે, જો અહીંથી આટલું વધારેલું છે, એટલું કાપી લીધેલું છે, એટલે એનું ક્ષેત્રફળ છે એ કેટલું છે? 9 ચોરસ છે. હવે આગળ શું કરવાનું છે? એ લાદી છે એને તમારે ગોઠવવાની છે. તો તમારી લાદીનો ઉપયોગ કરો અને એક પેટર્ન બનાવો. એક કાગળ પર આકારને અંકિત કરી તેનું પુનરાવર્તન કરતા જાઓ, પરંતુ ધ્યાન રાખવાનું છે કે વચ્ચે ક્યાંય જગ્યા રહેવી જોઈએ નહીં. તો જો એ તમે લાદી બનાવી છે ને ઉપરનું જે હતું ને એની જ જો આ કેવી ડિઝાઇન દેખાય છે, એ ઉપરની ડિઝાઇન જ છે. જો અહીંયા એક તમે જોઈ શકો છો, આવી લાદી છે, જો છે આવી રીતે ગોઠવતું જવાનું છે, એટલે આવી લાદી તૈયાર થઈ જશે, ડિઝાઇન તૈયાર થઈ જશે. જો એ આ જ લાદી છે, આ લાદી છે, એમાં અહીંયા ચિત્ર દોરેલા છે થોડા, જો અહીંયા ચિત્ર દોરેલા છે, એના લીધે આવી ડિઝાઇન દેખાય છે. એ જ લાદીની ડિઝાઇન છે. તો આવી રીતે તમારે એ ડિઝાઇન બનાવવાની છે. આગળ છે તેણે કેટલી લાદીનો ઉપયોગ કર્યો છે, તો આની અંદર કેટલી લાદી છે ગણો તો તમને કેટલી લાગે છે. તો જો અહીંયા આપણે ગણીએ તો જો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને નીચે બીજી 24, એટલે કેટલી થશે? 48 લાદીનો ઉપયોગ એને કર્યો છે. તો આગળ અહીંયા નીચે પ્રશ્ન છે, અહીંયા આપણે જવાબ એનો લખી નાખીએ કે એણે 48 લાદીનો ઉપયોગ કર્યો છે. જીરીએ અહીંયા જે તળિયાની પેટર્ન બનાવી છે તેનું ક્ષેત્રફળ કેટલું છે? એનું ક્ષેત્રફળ કેટલું થશે? જો એનું ક્ષેત્રફળ ગોતવા માટે આપણે અહીંયા જો બોર્ડનો ઉપયોગ કરીએ અને જોઈએ કે એક લાદીનું ક્ષેત્રફળ કેટલું છે? એક લાદીનું ક્ષેત્રફળ છે 9 ચોરસ છે. કેટલું છે? 9 ચોરસ. હવે લાદી કેટલી એણે ઉપયોગ કર્યો છે? 48 લાદી. તો 48 ગુણ્યા 9 કરીશું આપણે, તો 9 8 72 બગડો વધી 7 ને 4 9 36, 36માં 7 નાખીએ તો 43. કેટલું ક્ષેત્રફળ થયું? 432 ચોરસ. 432 ચોરસ થશે એનું, 432 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ થશે. તો આવી રીતે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. આગળ જોઈએ મહાવરો છે. મહાવરો. જીરીએ બીજી કેટલીક લાદીઓ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેણે 2 સેમી બાજુવાળો ચોરસ લઈને નીચે દર્શાવેલ આકાર બનાવ્યા છે. જો 2 સેમીના આવા અલગ અલગ આકારો બનાવ્યા છે. હવે અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે કોઈ પણ ખાલી જગ્યા સિવાય કયો આકાર તળિયાને ઢાંકશે? જો કઈ લાદીથી આપણે તળિયું બનાવીએ તો જગ્યા નહીં રહે? તો જો અહીંયા આ બાજુ આવી ડિઝાઇન છે, બે બાજુ છે. જો આવી ડિઝાઇન છે તો તળિયું ઢાંકી શકશે નહીં. જો આવી ડિઝાઇન છે અને તળિયેથી ઢાંકવું હોય તો એને શું કરવું પડે? તો આ ડિઝાઇન છે એને કાપી અને આ બાજુથી આવી રીતે ગોળાઈ કરવી પડે અને આ બધું છે એ કાઢી નાખવું પડે, આથી કાપવું પડે, તો એ તળિયું ઢાંકી શકે. એટલે આની અંદર નહીં કાપી શકે, આ તળિયું નહીં ઢાંકી શકે. એવી જ રીતે આ પણ નહીં ઢાંકી શકે. હવે આ ડિઝાઇન છે એ તળિયું ઢાંકી શકશે, આ નહીં ઢાંકી શકે પાછું, અથવા તો આ ઢાંકી શકશે. જો આ ડિઝાઇન છે એ તળિયું ઢાંકી શકશે. હા, તો આ બે ડિઝાઇન છે સી અને ડી, એ તળિયું ઢાંકી શકશે. તો અહીંયા આ આકારોની લાદી બનાવી છે. કયો આકાર તળિયું ઢાંકશે? તો સી અને ડી. આ આકારોનું ક્ષેત્રફળ કેટલું છે? તો જો એણે ક્ષેત્રફળ બનાવ્યું છે 2 સેમી બાજુવાળો ચોરસ લઈને બનાવ્યું છે, 2 સેમી વાળો. તો અહીંયા આપણે જોઈએ 2 સેમી બાજુવાળો એટલે કેવો ચોરસ થાય? તો જો બધી બાજુ એવી રીતે 2 સેમી બાજુ છે. આવડો ચોરસ લઈ અને એણે એ ડિઝાઇન બનાવી છે. તો એની અંદર કેટલા ચોરસ આવ્યા? આ બાજુ 2 છે, આ બાજુ 2 છે અને આ બાજુ પણ 2, એટલે કેટલા થયા? આ બેનો ગુણાકાર એટલે 4 ચોરસ થયા. 4 ચોરસ. કેટલું ક્ષેત્રફળ થયું? 4. જો 1 2 3 અને 4 એનું ક્ષેત્રફળ છે 4 ચોરસ છે. આગળ છે આ આકારોની લાદી બનાવીને તમારી નોંધપોથીમાં અલગ અલગ ચિત્રો બનાવો. આવી રીતે તમારે તમારી નોંધપોથીમાં એટલે કે તમારી હોમવર્કની બુક હોય એની અંદર અલગ અલગ પ્રકારની ડિઝાઇન બનાવવાની છે. હવે તમે ચોરસમાંથી તમારી પોતાની નવી લાદી બનાવો. શું તમે એ ત્રિકોણમાંથી બનાવી શકો છો? પ્રયત્ન કરવાનો છે. ત્રિકોણમાંથી બનાવવાનો પ્રયત્ન કરવાનો છે તમારે. તો એવી રીતે તમારી અલગ પોતાની લાદી બનાવવા માટે જો અહીંયા આપણે એક લાદીની ડિઝાઇન બનાવેલી છે, આ લાદીની ડિઝાઇન બનાવેલી છે અને એના આધારે જો આવી રીતે ગોઠવતા જાઓ એટલે આવી ડિઝાઇન બની જશે. એવી જ રીતે તમારે અલગ અલગ પ્રકારની ઘણા પ્રકારની લાદીઓ બનાવવાની છે અને તમારી બુકની અંદર અલગ અલગ પ્રકારની ડિઝાઇન બનાવવાની છે. તો
તો આટલું અહીંયા છે. આ પ્રકરણની અંદર આપણે આટલું સમજવાનું હતું અને આ પ્રવૃત્તિઓ જે કાંઈ લાદી બનાવવાની છે એ તમારે ઘરે બેઠા બેઠા લેસનની અંદર સારા અક્ષરથી અને ખૂબ જ માપપટ્ટીનો ઉપયોગ કરીએ અને પછી લાદી અને એની ડિઝાઇનો તમારે બનાવવાની છે. અલગ અલગ પ્રકારની ઘણા પ્રકારની ડિઝાઇનો તમારે બનાવવાની છે. તો આટલું આ પ્રકરણની અંદર આપણે સમજવાનું હતું. જો કંઈ ન સમજાણું હોય તો ફરીવાર પણ વિડીયો તમે જોઈ લેજો એટલે બધું સમજાઈ જશે. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળના વિડીયો જે અપલોડ થાય તરત જ તમારા મોબાઈલ સુધી પહોંચી જાય.